ગુજરાતની વાત કરીએ, અમદાવાદની વાત કરીએ, હજી અઠવાડિયા સુધી ગરમીમાં ઘટાડાની કોઈ શક્યતા નથી. વરસાદની પણ કોઈ સિસ્ટમ ન હોવાથી વરસાદની શક્યતા નહીં. તાપમાનમાં વધુ ફેરફારની પણ સંભાવના નહીં. અમદાવાદમાં 42 ડિગ્રી અને રાજકોટમાં 42.4 ડિગ્રી તાપમાન નોંધાયું હોય તે સામે આવ્યું છે. તો કાળઝાળ ગરમી પડી રહી છે. અમદાવાદમાં તાપમાન હજી પણ 40ને પાર છે અને આગાહી છે કે આવનારા સમયમાં હજુ પણ એક સપ્તાહ સુધી ગરમીમાં કોઈ ઘટાડો નથી થવાનો. તો આ મે મહિનાનો અંત આવ્યો છે અને હજુ પણ ગરમી ઘટી નથી. कोई विशेष सिस्टम अभी गुजरात के लिए नहीं है और हम उम्मीद करते हैं कि अगले 7 दिन तक पूरे गुजरात में मौसम लगभग आमतौर पे शुष्क रहेगा. इसके अलावा मैक्सिमम टेम्परेचर की बात करें तो पिछले 24 घंटे में कच्छ में और नॉर्थ गुजरात में थोड़ी से तो राइज आया है हमारा थोड़ा सा नौलार, विशेषकर नौलार क्षेत्र